આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કોલકાતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યા બાદ દેશભરના નિવાસી તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પર અસર. આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા 9 લોકોની જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી. માછીમારોની સલામતી માટે બોટ ઉપર 1 લાખ ટ્રાન્સપોન્ડર લગાવવાનો સરકારનો નિર્ણય. શેખ હસીનાના ભારતના રોકાણથી બંને દેશોમાં સંબંધો પર કોઈ અસર નહીં પડે તેવી બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયનું નિવેદન. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના વિરાટનગરમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. સમાચાર વિગતવાર. કોલકાતામાં તબીબની થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશભરના સરકારી હોસ્પિટલના નિવાસી તબીબો હડતાળ પર ઉતર્યા છે. તબીબોની હડતાળને કારણે આરોગ્ય વ્યવસ્થા ઉપર અસર થઈ છે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ તબીબોની હડતાળની વ્યાપક અસર થઈ હતી. સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે જમ્મુના સાંબા કટુઆ સેક્ટરમાં આતંકવાદીઓના 9 સહયોગીની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ઘૂસણખોરી કરનાર આતંકવાદીઓને ઉધમપુર, કટુઆ અને ડોડા જિલ્લાના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. આ સમૂહના મુખ્ય આરોપી તરીકે કઠુઆ જિલ્લાના મોહમ્મદ લતીફ ઉર્ફે હાજી લતીફની ઓળખ થઈ છે. સ્થાનિક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે આ કેસમાં કુલ 50 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં તેઓએ આતંકવાદીઓને ખોરાક, આશ્રય અને સંદેશા વ્યવહારની મદદ પૂરી પાડી હતી. જેમાંથી કેટલાક આતંકવાદીઓ પાસેથી પૈસા પણ સ્વીકાર્યા હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ ગત 26 જૂને ડોડા જિલ્લાના ગંડોહ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા 3 આતંકવાદીઓને મદદ કરી હોવાનું કબૂલ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં 78મા સ્વતંત્રતા દિવસ પર કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સલામતીનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. સમગ્ર જમ્મુ ક્ષેત્રમાં તંત્ર દ્વારા સલામતીના પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે સ્વતંત્રતા દિવસનો મુખ્ય સમારોહ શ્રીનગરમાં બક્ષી સ્ટેડિયમમાં યોજાશે, જ્યાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા તિરંગાને સલામી આપશે. આ સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થાય તેવી શક્યતા છે. માછીમારોને વ્યવસાય અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સરકાર માછીમારોના જહાજ પર 1 લાખ ટ્રાન્સપોન્ડર લગાવશે. નવી દિલ્હીમાં ફિશરીઝ સેક્ટરમાં એપ્લિકેશન ઓફ સ્પેસ ટેકનોલોજી પરના રાષ્ટ્રીય સેમિનારને સંબોધતા મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે જો કોઈ માછીમાર દરિયાઈ સરહદ પાર કરશે તો બોટ પર લગાવેલો ટ્રાન્સપોન્ડર એલર્ટ આપશે. તેમણે કહ્યું કે દેશમાંથી વાર્ષિક 60,000 કરોડ રૂપિયાની માછલી સહિતની દરિયાઈ પેદાશોની નિકાસ થાય છે. મંત્રીશ્રીએ કહ્યું કે દેશના લગભગ 3 કરોડ લોકો આ માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે અને સરકાર માછીમારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતેથી હર ઘર તિરંગા બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્રસિંહ શેખાવત, રામમોહન નાયડુ, કિરણ રિજિજુ અને મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગની સભાને સંબોધતા શ્રી ધનખડે જણાવ્યું હતું કે 75મા સ્વતંત્રતા દિવસ પર લોકોને તિરંગા ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આજે કરોડો લોકો તેમના ઘર પર તિરંગા ફરકાવે છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે તિરંગો દેશનું ગૌરવ છે, જે દેશની એકતા તાણે બાંધે છે. 9મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી ચાલનાર હર ઘર તિરંગા યાત્રાની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે. આ પહેલના ભાગરૂપે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તિરંગા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રકાશ વરહાટે સેન્ટ ઉર્સુલા સ્કૂલમાં મેરેથોનને લીલી ઝંડી બતાવી હતી. મેરેથોનમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ EIR_ABAD ને ફોલો કરી શકો છો. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને કહ્યું છે કે શેખ હસીના દિલ્હીમાં લાંબા સમયના રોકાણથી બાંગ્લાદેશે અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર પડશે નહીં.
પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે દ્વિપક્ષી સંબંધો એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને તે પરસ્પર હિત પર આધારિત છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશનર પ્રણવ વર્મા સહિતના રાજદ્વારીઓની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે શ્રી હુસેને આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ભારત સાથે સારા સંબંધો જાળવવાના બાંગ્લાદેશ સરકારના પ્રયાસો ચાલુ રહેશે. બંને દેશો માટે એકબીજાના હિતો પણ સામેલ છે. ગૃહ બાબતોના સલાહકાર બ્રિગેડિયર જનરલ નિવૃત્ત એમ શેખાવત હુસેને રાજકીય પક્ષોને હિંસા રોકવા માટે પ્રયાસો કરવા અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી શક્યતા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયાના કુર્ક ક્ષેત્રમાં યુક્રેનના તાજેતરના હુમલા સંભવિત શાંતિ મંત્રણાને અસર કરનાર છે. આ હુમલો યુક્રેનની સ્થિતિને મજબૂત કરવાનો અને રશિયન દળોને પાછા ધકેલવાનો પણ પ્રયાસ છે. યુક્રેનિયન દળોએ ગયા મંગળવારે પ્રદેશના કેટલાક ભાગો પર નિયંત્રણ મેળવીને રશિયન સરહદ પાર કરવા સફળ રહી હતી. પશ્ચિમના દેશોના સહયોગથી રશિયન નાગરિકો અને પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવાનો પુતિને યુક્રેન પર આરોપ લગાવ્યો હતો. તેમણે આવા સંજોગોમાં વાટાઘાટોની શક્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મના માલિક એલન મસ્કને ઇન્ટરવ્યૂ આપ્યો. આ ઇન્ટરવ્યૂમાં રિપબ્લિક પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ્રમ્પે કહ્યું કે 13 જુલાઈના પેનેસ્વેલિયામાં રેલી દરમિયાન તેમની હત્યાનો જે પ્રયાસ થયો ત્યારબાદ તેમનો ઈશ્વર પર વિશ્વાસ ગાઢ બન્યો છે. શ્રી ટ્રમ્પે તેમના પ્રતિદ્વંદી કમલા હેરિસનની આલોચના કરી હતી. તેમણે દાવો કર્યો કે કમલા હેરિસનની દેખરેખ હેઠળ સરહદ પારથી આવતા જોખમી પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેમણે રાષ્ટ્રપતિ જો બાઇડનની આલોચના કરતા કહ્યું કે અમેરિકાના ઇતિહાસમાં જો બાઇડન સૌથી ખરાબ રાષ્ટ્રપતિ હોવાનું જણાવ્યું હતું. શ્રી ટ્રમ્પે ઈરાન ઇઝરાયલ કટોકટી ઉપરાંત અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ માટે અમેરિકન સરકારની ખોટી રીતે લેવાયેલા નિર્ણય જવાબદાર હોવાનું જણાવ્યું હતું. વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ અમેરિકામાં ભારતીય રાજદૂત તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી કવાત્રાએ જણાવ્યું હતું કે તેઓ ભારત અને અમેરિકા વચ્ચે નિર્ણાયક ભાગીદારીને મજબૂત બનાવવા સક્રિય રીતે કામ કરવાનું ચાલુ રાખશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે. કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવાતા દ્રશ્યો સમય અને તારીખ સાથે દર્શાવે તેવી સૂચના આપી છે. એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ આપત્તિ અથવા કુદરતી આફત આવે છે ત્યારે ટીવી ચેનલો ઘણા દિવસો સુધી સતત કવરેજ આપે છે, પરંતુ જે દિવસે ઘટના બની તે દિવસથી વારંવાર ફૂટેજ બતાવે છે. તે કહે છે કે આનાથી દર્શકોમાં બિનજરૂરી મૂંઝવણ અને સંભવિત ગભરાટ પેદા થાય છે. ટીવી ચેનલોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે આવી ઘટનાઓના વિઝ્યુઅલમાં દર્શકોમાં કોઈ ગેરસમજ ન થાય તે માટે ફૂટેજની ટોચ ઉપર તારીખ અને સમય સ્ટેમ્પ પ્રદર્શિત થવો જોઈએ. ટીવી ચેનલોને પણ આવી ઘટનાઓનું પ્રસારણ કરતી વખતે પ્રોગ્રામ કોડનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન દેશના મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં આગામી 7 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આકાશવાણીના સમાચાર વિભાગ સાથે વાત કરતા આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામાનીએ જણાવ્યું કે તમિલનાડુ, રાયસીમા, કેરળ અને પૂર્વોત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. એપ્રિલથી 11 ઓગસ્ટ સુધી કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 23.99% વધારો થયો છે, જે 8.13 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. અંતમાં મુખ્ય સમાચાર. કોલકાતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યા બાદ દેશભરના નિવાસી તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પર અસર. આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા 9 લોકોની જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી. માછીમારોની સલામતી માટે બોટ ઉપર 1 લાખ ટ્રાન્સપોન્ડર લગાવવાનો સરકારનો નિર્ણય.
શેખ હસીનાના ભારતના રોકાણની બંને દેશોના સંબંધો પર કોઈ અસર નહીં પડે તેવી બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયનું નિવેદન. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના વિરાટનગરમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.